સમગ્ર વિશ્વમાં આજે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ડભોઈમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કંઈક ખાસ અને ઐતિહાસિક પાના સાથે જોડાયેલી છે. ઐતિહાસિક નગરી ડભોઈમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કંઈક ખાસ અને ઇતિહાસના પન્નાઓ સાથે જોડાયેલી જોવા મળે છે. 500 વર્ષ જૂનો અમર પ્રેમની કહાનીના મુજબ છે. હીરા કડિયો અને તેન રાણી જ્યારે આજના યુગમાં લોકો મોંઘી ભેટ સોગાદો આપી પ્રેમ વ્યક્ત કરે છે, ત્યારે ડભોઈમાં 500 વર્ષથી પણ વધુ જૂની એક અમર પ્રેમ કહાની આજે પણ તેના સ્થાપત્યો દ્વારા જીવંત છે. ડભોઈના જગવિખ્યાત કિલ્લાના નિર્માણ સાથે જોડાયેલી શિલ્પી હીરા કડિયા અને તેની રાણીની પ્રેમ કથા આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. હીરા કડિયાએ પોતાની પ્રિયતમા તેની રાણીની યાદમાં બનાવેલ સ્થાપત્યો અને હીરા ભાગોળ આજે પણ આ અતૂટ પ્રેમના સાક્ષી પુરાવે છે. મોંઘા ગુલાબ અને બદલાતો ટ્રેન્ડ વેલેન્ટાઇન ડે નિમિત્તે ડભોઈના બજારોમાં સવારથી જ રોનક જોવા મળી. બજારમાં લાલ ગુલાબ ફૂલોનો ભાવ આસમાને પહોંચ્યો. પ્રેમીઓએ ભાવની પરવા કર્યા વગર પોતાના સાથી માટે ફૂલો અને ગિફ્ટ્સની ખરીદી કરી હતી. જોકે સમયની સાથે ઉજવણીની રીત પણ બદલાઈ રહી છે. નવા ટ્રેન્ડ આવી રહ્યા છે. હવે માત્ર ફૂલો કે ગિફ્ટ આપવાને બદલે યુવા વર્ગમાં હોટેલો અને ફાર્મ હાઉસ પર પાર્ટીઓ કરવાનું ચલણ પણ વધ્યું છે. અનેક યુગલો આ ખાસ દિવસે ડભોઈના ઐતિહાસિક કિલ્લા અને હીરા ભાગોળની મુલાકાત લઈ આ ઐતિહાસિક વારસાની સાક્ષીએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. હા જટા રે હા એની જટા જો 400 વાળી જટા